મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી છોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વેણવા આવતો હતો. એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરી. મારી છોકરી આવી હતી નહીં. કાજલ મહેરિયાએ અલ્પેશભાઈ ઠાકોર સાથે લવ મેરેજ કર્યા તો એના બાદ અત્યારે હાલ કાજલ મહેરિયાના મમ્મીએ ભાઈ એક મોટો ખુલાસો કર્યો કે જે દીકરો એટલે કે અલ્પેશભાઈ ઠાકોર અત્યારે હાલ કાજલ મહેરિયાએ લવ મેરેજ કર્યા, એ દીકરો ક્યાંક ને ક્યાંક કાજલ મહેરિયાના પ્રોગ્રામમાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા માટે આવતો હતો. આવું ભાઈ કાજલ મહેરિયાના મમ્મીએ કહ્યું અને એવું કહ્યું કે મારી દીકરી આવી હતી જ નહીં, પણ આ તો અમારા જોડે પૈસા અને આવું બધું જોઈને એમને કઈ રીતે અમારી દીકરીને ફસાવી એ અમને કોઈ વાતની જાણ નથી, કારણ કે અમારી દીકરી આવી નહોતી. અત્યારે હાલ કાજલબેન મહેરિયાના મમ્મીનો આવો કંઈક વિડીયો આવ્યો છે અને એમને એવું કહ્યું છે કે મારા દલિત સમાજને નમ્ર વિનંતી છે કે મને આ વાતનો ન્યાય મળવો જોઈએ, મને સપોર્ટ કરજો. મિત્રો, અત્યારે હાલ ફરી એકવાર ગુજરાતી કલાકાર કાજલબેન મહેરિયા અને અલ્પેશભાઈ ઠાકોરને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. અવનવાર મિત્રો તમે જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ગુજરાતી કલાકાર પોતાના સમાજની અંદર નહીં પણ બીજા સમાજની અંદર લવ મેરેજ કરી રહ્યા છે. એવા ઘણા બધા કલાકારોના દાખલા આવી ચૂક્યા છે અને ઘણા બધા વિવાદ પણ ચાલ્યા હતા. એવામાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ કાજલ મહેરિયાને લઈને જે અત્યારે હાલ આ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે, કારણ કે કાજલ મહેરિયાએ પોતાના મહેરિયા સમાજમાં નહીં પણ એક ઠાકોર સમાજના દીકરા સાથે લવ મેરેજ કરી લીધા છે. આજથી મિત્રો 7 થી 8 મહિના થઈ ગયા. હવે આ વાત અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ચર્ચાનો વિષય બની છે, કારણ કે આજ સુધી કાજલબેન મહેરિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈ પણ જાતનો ખુલાસો નહોતો કર્યો કે નહોતો કાજલ મહેરિયાના પરિવારના સભ્યો એટલે કે એમના માતા પિતાએ કોઈ ખુલાસો કર્યો હતો. પણ અત્યારે હાલ એમના મમ્મીનો વિડીયો આવ્યો, એમના ભાઈનો વિડીયો આવ્યો, એવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હવે એમનું કહેવું તો એવું જ છે કે મારી દીકરી એક કલાકાર છે, એનું સારું નામ છે અને સારા પૈસા પણ કમાય છે, એટલે આ છોકરાએ એને કઈ રીતે મારી દીકરીને ફસાવી, કારણ કે મારી દીકરી જે જગ્યાએ પ્રોગ્રામ કરવા માટે જતી હતી ત્યાં આ અલ્પેશભાઈ ઠાકોર 200 રૂપિયામાં બક્ષીસ વીણવા માટે આવતા. એવું ભાઈ મારું કહેવું નથી, એવું કાજલબેન મહેરિયાના મમ્મીનું કહેવું છે. હવે અત્યારે હાલ આ માહોલ ખૂબ જ ગરમાયો છે. હવે તમારું શું કહેવું થાય છે? અત્યારે હાલ કાજલબેન મહેરિયાનો એક ઇન્સ્ટાગ્રામની અંદર પણ વિડીયો આવ્યો છે, એમને મોટો ખુલાસો કર્યો છે. એ વિડીયો સાંભળવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આના પછી આપણે નવો વિડીયો જે અપલોડ કરીશું એ કાજલબેન મહેરિયાએ એક મોટો ખુલાસો કર્યો એ તમને બતાવવાનો છે. તો જલ્દીથી આ વિડીયો શેર કરો અને આપણી ચેનલમાં જઈને ચેક કરો, નવો વિડીયો પણ આવી ગયો છે.